નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વાંસદા તાલુકાના સિંગાડ ગામની. સિંગાડ ગામમાં 2 મહિના પહેલા કુંજન હસમુખભાઈ પટેલ નામના વ્યક્તિએ એક ફરિયાદ કરી હતી ને એ ફરિયાદમાં મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું હતું. મનરેગા કૌભાંડ કમસે કમ 13 લાખથી વધુની રકમનું કૌભાંડ હતું. સરપંચ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હતું. ગામની જમીન સમતલ કરવાની હતી. જમીન સમતલ કર્યા વગર જ 6 મહિના પહેલા જ આ 13 લાખ ઉપાડીને ચાઉ કરી જવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે આ સમગ્ર બાબતનો ખુલાસો થયો, ગામજનોને જાણ થઈ, ત્યારે ગ્રામજનો ભેગા થયા. સરપંચને બોલાવવામાં આવ્યા, પણ સરપંચ પોતાની મનમાની દાદાગીરીથી સરપંચ ગામજનો સાથે ખુલાસો કરવાનો આવ્યા. છેવટે સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યો. તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને તપાસમાં 5 જેટલા કર્મચારીઓ દોષિત ઠર્યા છે. ટેકનિશિયન, મેટ, કરાર આધારિત મનરેગાના કામ કરવામાં કરાર આધારિત જે વર્કર્સ હોય છે એ પણ જવાબદાર ઠર્યા છે. તલાટી પણ જવાબદાર ઠર્યા છે. સરપંચ પણ જવાબદાર ઠર્યા છે. અને હવે ખુલાસો થાય છે કે 3 જણને અત્યાર સુધીમાં બરખાસ્ત કરવામાં આવ્યા છે. માનવબળ ગ્રામ પંચાયતમાં જે નોકરી કરે છે એવા એક બહેનને પણ બરખાસ્ત કરવાની નોટિસ આપી દેવામાં આવી છે અને એમની પાસે જવાબ માંગવામાં આવ્યા છે કે 2 દિવસમાં જવાબ તમારે આપવાનો છે અને એના ખુલાસા પણ માંગ્યા છે. જ્યારે સરપંચ અને તલાટી ઉપર પણ લટકતી તલવાર છે. સાબિત થઈ ગયું છે કે 11 જેટલા લાભાર્થીઓના કામો નથી થયા અને 10 જેટલા લાભાર્થીઓના જે કામો કરવામાં આવ્યા છે મશીન દ્વારા કરવામાં આવ્યા છે. એટલે સરકારશ્રીએ આદેશ કર્યો છે કે 8,32,000 જેવી રકમ સરપંચ અને તલાટીએ ફરી પાછી ભરવી પડશે. આ દાખલો ભ્રષ્ટાચારીઓ કરનારાઓ માટે એક ઉત્તમ દાખલો છે સિંગાડનો, કે ભ્રષ્ટાચાર કરતા પહેલા 100 વાર વિચારજો. ગામમાં કોઈક એક વ્યક્તિ જાગૃત હશે તો સરપંચને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા વાર નહીં આવે. સિંગાડ ગામની પણ એ જ ઘટના થઈ. સિંગાડ ગામમાં પણ એક જાગૃત વ્યક્તિએ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કર્યું અને ભ્રષ્ટાચાર આજે ઉજાગર થયો અને 8,32,000 જેવી રકમ ફરી પાછી સરપંચે ભરવી પડશે અને સરપંચ એ સસ્પેન્ડ થવાનો પણ વારો આવી શકે છે. કારણ કે મારે દરેક પાર્ટી અને પક્ષને કહેવું છે, સરકારી તંત્રના જે પાયો છે એને કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે છે, ચૂંટણી થાય છે અને સરપંચો જીતે છે, ત્યારબાદ કહેવામાં આવે છે કે જે આટલા સરપંચ આ સત્તાધારી પાર્ટી, આ પક્ષ, આ વિપક્ષના સરપંચો છે એ જીત્યા છે. ત્યારે તમે એમ કેમ નથી કહેતા કે આ સરપંચ અમારી પાર્ટીનો છે, અમારા પક્ષનો છે, જેને ભ્રષ્ટાચાર કર્યો છે એટલે અમે એને કોઈ પણ ભોગે છોડવાના નથી, એવું કોઈ પણ પાર્ટી બોલતી નથી. કારણ કે ભ્રષ્ટાચારથી જ બધું ચાલે છે એવું દેખાઈ આવે છે. કારણ કે ગામના લોકો વોટિંગ કરે છે કે અમારો વિકાસ થશે, પણ વિકાસ બાજુ પર થતો હોય છે. ફક્ત ને ફક્ત વિકાસ અહીં સરપંચ સભ્યનો જ થાય છે, જે આ ચોખ્ખું દેખાઈ આવે છે સિંગાડ ગામની ઘટનામાં. પણ હવે સિંગાડ ગામમાં જે રીતની નોટિસ આપી દેવામાં આવી છે, હવે લટકતી તલવાર સરપંચ અને તલાટી ઉપર છે. એ આગામી સમયમાં 7 દિવસનો ટાઈમ આપ્યો છે આ રકમ ચૂકવવાનો અને ત્યારબાદ નિર્ણય લેવાશે. સરપંચ સસ્પેન્ડ થશે કે પછી સરપંચ રકમ ન ભરવા બાબતે જેલમાં પણ જઈ શકે છે.